સમાચારમાં આગળ વાત કરીશું તો છેલ્લા કેટલાક સમયથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના પરિજનો દ્વારા ડોક્ટરો પર હુમલાની ઘટનાઓ સતત સામે આવી રહી છે। 4 દિવસ અગાઉ એક રેસિડેન્ટ ડોક્ટર પર થયેલા હુમલાના વિરોધમાં જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા હડતાલની જાહેરાત કરવામાં આવી હતી। બુધવારે સાંજે 6 વાગ્યાથી ડોક્ટરોએ ઓપીડી અને પ્લાન્ટ સર્જરી જેવી સેવાઓથી અળગા રહી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું। ગત 28 ડિસેમ્બરના રોજ ન્યુરોસર્જરી વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર પાર્થ પંડ્યા પર જયદીપ ચાવડા નામના શખ્સે હુમલો કર્યો। આ ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા। તબીબે જણાવ્યું કે પ્રતિબંધનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવા છતાં આરોપી હજુ સુધી પોલીસ પકડથી બહાર છે, જેને કારણે ડોક્ટરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે પીડીયુ મેડિકલ કોલેજ ખાતે ડોક્ટરોએ પોસ્ટરો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। ડોક્ટરોએ તંત્ર સમક્ષ માંગ કરી કે હુમલો કરનાર જયદીપ ચાવડાની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, ડોક્ટર પર હુમલો કરનાર શખ્સ જાહેરમાં માફી માંગે, તેમજ હોસ્પિટલમાં કાર્યરત નિષ્ફળ સુરક્ષા એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી નવી જવાબદાર એજન્સીને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવે। આ તમામ માંગણીઓ જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા ઉઠાવવામાં આવી છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ કરોડો રૂપિયાના ખર્ચ સિક્યુરિટીમાં કરતી હોય છે, પરંતુ આ વર્ષે જે એક છે 3 થી 4 દિવસ પહેલા એક બનાવ આવ્યો હતો, જેમાં ન્યુરોસર્જન ઉપર દર્દીના સગાએ છે દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે અત્યારે સિનિયર અને જુનિયર ડોક્ટરો છે તે હડતાળ ઉપર આવ્યા છે, તેમજ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। તેમની એક માંગ અત્યારે માત્ર ને માત્ર સિવિલ હોસ્પિટલમાં છે તે ઇમરજન્સી સારવાર જ શરૂ છે, કે બાકી બીજી ઓપીડી તમામ સેવાઓ બંધ રાખવામાં આવી છે। બીજી તરફ વાત કરીએ તો આપણે ડોક્ટરો સાથે જ વાત કરીશું। जी सर, आपનું નામ અને શું કહેશો? આપ સ્ટ્રાઇક ઉપર ઉતર્યા છો। મારું નામ ડોક્ટર જયલિંગ ભટ્ટ છે। હું એક્સ-જેડીએ પ્રેસિડેન્ટ છું, પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ। 29/12/2025 રાતે 1 થી 2 વાગ્યા વચ્ચે ન્યુરોસર્જરી વિભાગમાં સેવા બજાવતા ડોક્ટર પાર્થ પંડ્યા ઉપર એક પેશન્ટના રિલેટિવ દ્વારા એક જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। એના વિરુદ્ધ અમે આ સ્ટ્રાઇક ઉપર ઉતર્યા છીએ। એવું નથી કે ડોક્ટર પર આ પહેલો હુમલો થયેલો છે, અવારનવાર મહિનામાં એકવાર તો ડોક્ટર ઉપર હુમલો થાય જ છે, જે અમારા દ્વારા સ્વીકારી લેવામાં નહીં આવે। કારણ કે અમે પેશન્ટની સેવા માટે છીએ। જો અમે સુરક્ષિત નહીં હોય તો અમે કઈ રીતે પેશન્ટની સેવા કરી શકશું? અમે આ સ્ટ્રાઇક 4 માંગણીઓ માટે કરી છે। સૌથી પહેલી કે જે આરોપી ગુનેગાર છે એને અત્યારે ને અત્યારે ગિરફ્તાર કરી લેવામાં આવે। બીજી વસ્તુ કે જે આરોપી છે એની લેખિતમાં, મીડિયા સમક્ષ અને લાઈવમાં માફી મંગાવવામાં આવે। ત્રીજી વસ્તુ કે જે સિક્યુરિટી કંપની છે એના દ્વારા પણ કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી, તો એને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવે। અને ચોથું કે જે આરોપી છે એનું PMJY કાર્ડ રદ કરી દેવામાં આવે। આ 4 માંગણીઓ સાથે અમે આગળ વધીએ છીએ। જનરલ પબ્લિકને પણ અમે આહવાન કરીએ છીએ કે એ અમારી સાથે આવે, અમારો સાથ દે, કારણ કે આવું અત્યારે ડોક્ટર સાથે થયું છે તો જનરલ પબ્લિક સાથે પણ આવું થઈ શકે છે, કારણ કે આવા આવારા તત્વો ગુને જ છે। અત્યારે અમે ઓપીડી સેવા અને ઓટી સેવા, આ નોન ઇમરજન્સી સેવાઓ બંધ કરી છે। જો 24 કલાકમાં અમારી માંગણીઓ નહીં સંતોષાય તો આવતીકાલે સવારે 9 વાગ્યાથી અમે ઇમરજન્સી સેવાઓ પણ રદ કરીશું। આ માંગણીઓ સાથે અમે આગળ વધીએ છીએ અને અમને ન્યાય મળશે તબીબી અધિક્ષક, પોલીસ કમિશનર દ્વારા, એવું અમને લાગે છે। થેન્ક યુ। શા કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો? કારણ કે એક ઉશ્કેરાઈને ઢોર માર મારવામાં આવ્યો છે, તે કેટલું વ્યાજબી? જરા કંઈ આ વ્યાજબી નથી। ડોક્ટર દ્વારા કે જે હોસ્પિટલની પદ્ધતિ છે એ દ્વારા જ પેશન્ટના સગાને સૂચવવામાં આવ્યું હતું કે તમારે આ રીતે કરવાનું છે, આ રીતે ફોર્મેટ પ્રમાણે તમારે આગળ વધવાનું છે, પણ એ વસ્તુ એને માન્ય લાગ્યું નહીં અને એને સીધી મારામારી અને ગાળો બોલવાનું શરૂ કર્યું। અત્યારે જે દર્દી છે, જે ડોક્ટર છે, એ અત્યારે એડમિટ છે, એને D2 લેવલનું સ્પાઇન ફ્રેક્ચર છે, જે બહુ ગંભીર કહેવાય। બસ એના માટે છે। બીજી તરફ વાત કરવામાં આવે કે જે સેવ ધ સેવિયરના છે તે બેનરો સાથે અહીં વિરોધ કરવામાં આવી રહ્યો છે, તેમજ સ્ટોપ અગેન્સ્ટ વાયોલન્સ અગેન્સ્ટ ડોક્ટર્સ છે તેમનો સાથે જે છે તે બેનરો સાથે રાખી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે। તેમની એક મુખ્ય માંગણી એક જ છે કે જ્યાં સુધી જે આરોપી જે છે તેને દર્દીના જે સગાએ છે ડોક્ટર ઉપર હુમલો કર્યો છે ત્યાં સુધી જેમને કાર્યવાહી નહીં મળે ત્યાં સુધી તેમના તેને ઓપીડી ચાલુ કરવામાં નહીં આવે। ત્યારે આપણી સાથે અન્ય डॉक्टर છે। मैडम खास करके हम बात करें डॉक्टर पे हमला हुआ है, कितना व्याजबी है? सॉरी, वापस डॉक्टर के हमला हुआ है, क्या कहेंगे? डॉक्टर पे हमला होना बहुत ही आम बात है।
डे टू डे बेसिस पे रोज हमारे साथ 5 से 6 ऐसे इंसिडेंट होते हैं अगर हम इमरजेंसी के अंदर बैठे हैं तो। आए दिन पेशेंट के सगे पेशेंट हमें रोज धमकियां देके जाते हैं। ये हमारे लिए आम बात बन गई है। हम छुपते रहते हैं बहुत बार तो कि जब बहुत बड़ी चीज हो जाती है, पर हमारे साथ में कोई खड़ा नहीं होता है। हम बोलते रहते हैं कि प्लीज हमारी हेल्प कर दो। साथ में जो दर्दी है जिनको हम रात दिन रात सेवा जिनकी करते हैं वो भी कुछ भी नहीं बोलते हैं। हमारे सामने कोई नहीं आता, सरकार हमारे साथ नहीं आती, बड़े बड़े ऑफिशियल्स हमारे साथ में नहीं आते। बार बार ऐसे केस होते हैं, बार बार हमें धरने पर बैठा रहना पड़ता है, बार बार हमें मांगे देनी पड़ती है, पर कुछ नहीं होता। पर इस बार ऐसा नहीं चलेगा। जब तक हमारी मांगे पूरी नहीं होंगी हम यहाँ से नहीं हटेंगे। आगे आप क्या आगे दिन के अब क्या करेंगे आप लोग? हम यहाँ बैठेंगे, जैसे हमारे जो सीनियर्स हैं, जो हमारे जेडीए के मेंबर्स हैं, जैसा जैसा हमें वो बोलेंगे, हमें इंस्ट्रक्ट करेंगे कि ऐसा करना है, हम वैसा करेंगे। इन जैसे जो डॉक्टर पे हमला किया है इनके साथ पुलिस को क्या करना चाहिए? पुलिस को हाथों हाथ उनको जेल में डालना चाहिए, उनके साथ आगे कार्यवाही करनी चाहिए। हॉस्पिटल को भी उनको जो भी गवर्नमेंट को जो भी वो पीएमजेवाई के तहत या माँ कार्ड के तहत उनको जो भी फ्री सेवाएं मिल रही है वो सारी रद्द कर देनी चाहिए। उस इंसिडेंट में जो भी इन्वॉल्व थे उन सबके साथ ऐसा होना चाहिए। જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે છે તે અલગ અલગ રીતે જે સુપ્રજા પ્રોટેક્ટ ડોક્ટર્સ પ્રોટેક્ટ લીવ્સના છે તે બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને માત્ર ને માત્ર એક જ માંગ કરી રહ્યા છે કે અમને ન્યાય આપો કારણ કે ડોક્ટર એક જે છે તે દર્દીઓને છે બચાવનો કરતું હોય છે ત્યારે દર્દીઓના જે સગા દ્વારા ડોક્ટર ઉપર હુમલો કરે છે તે ગંભીર બાબત કહેવામાં આવે છે। હવે જોવાનું થઈ રહેશે પોલીસ તંત્ર આમાં શું કરે તેના ઉપર સમગ્ર નજર રહેશે। અને જે સમાચાર પ્રદેશ 24 ગુજરાતી રાજકોટ।